સુરતના ડબોલી વિસ્તારમાં બે દીકરીઓ અને માતાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેવાની ચકચારિત ઘટના સામે આવી છે। ઘરકંકાશના કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે। સુરતના ડબોલી વિસ્તારમાં સુમન પ્રતીક આવાસમાં રહેતા જયસુખભાઈ પટેલ હીરાના કારખાનામાં કામ કરી 35 વર્ષીય પત્ની મિત્તલબેન તથા 6 વર્ષની અને 5 વર્ષની દીકરીનું ભરણ પોષણ કરે છે। જયસુખભાઈના મિત્તલબેન સાથે 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા। તેમની મોટી પુત્ર સિંગણપોર હરિદર્શનના ખાડા નજીક આવેલી ખાનગી શાળામાં અભ્યાસ કરે છે। ત્યારે ગઈકાલે બપોરના સમયે તેઓ ઘરે જમવા આવ્યા હતા। જયસુખભાઈ જમીને પરત જતા હતા, ત્યારબાદ તેમની પત્નીએ ઝેરી દવા પાણીમાં મિશ્રણ કરી બંને પુત્રીઓને પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી। ત્યારબાદ મિત્તલબેને પતિને ફોન કરી કહ્યું કે મારે જીવવું નથી, મેં ઝેરી દવા પી લીધી છે। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જયસુખભાઈ ઘરે દોડી આવ્યા હતા અને ત્રણેયને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં મિત્તલબેનનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું હતું, જ્યારે તેમની બંને પુત્રીને પીઆઈસીયુ વોર્ડમાં દાખલ કરાઈ છે। જયસુખભાઈએ જણાવ્યું હતું કે પત્ની મિત્તલબેન સાથે ઘરમાં અવારનવાર નાની બાબતોએ ઝઘડા થતા હતા। ઘરકંકાસથી કંટાળીને તેને આ પગલું ભર્યું હોવાની શક્યતા છે। હાલ સમગ્ર મામલે સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે। જઈશું બસ કાંઈ દવા પી ગયા, ફોન આવ્યો ખાલી ઓફિસે ગયો હવા 2:30 ગાળામાં દવા પી ગઈ। મેં કીધું હું કાંઈ કારણ કાંઈ નહીં કે બસ મારે નથી જીવવું। એ બે છોકરીઓને કહે પણ છોકરીઓને તો અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં। હા, એની હાલત તો જેવી છે એવી નહીં છે। દીકરીઓ તો હજી આમ કાંઈ ઓલું જ નથી, કોઈ વસ્તુ છું જ નથી અત્યાર સુધી। ડાયમંડ હીરા કાંઈ નહીં, બસ એને માનસિક આમ એના મનમાં જ એવું થઈ ગયું। નકર તો હું જાઉં થોડોક 10-15 મિનિટનો મારે અડધો કલાકનો જ વેળો રહ્યો તો હું ઓફિસે ન જાઉં ને, મને કાંઈ કારણ હોય એ બસ 2:30 ગાળામાં થયું। એમ શાક સુધારતી હતી, હું ફ્રૂટ લાવ્યો તો ફ્રૂટ જ્યુસ પાયું, એવું બધું શીખવું ને એવું બધું નહીં, એવું કાંઈ નહીં। અમે 2 માણસ સિવાય કોઈ નથી, 2 દીકરી ને 2 માણસ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।